બિલકુલ આજે માંડવી સનાતન હિન્દુ સમાજ દ્વારા જે અવૈધ નોનવેજના આટલાઓ છે સોનાવાળા નાકાથી કરી અને મસ્કા ચોકડી સુધી જે રીતે રોજ નવા નોનવેજની દુકાનો અને લારીઓ ખુલી રહી છે એના વિરોધમાં હિન્દુ સમાજે માંડવીના સનાતન હિન્દુ સમાજે આજે બંધ પાડ્યો છે। તમે જોયું કે માંડવીના નાનાથી મોટા બધા જ ધંધાર્થીઓએ માંડવી બંધ રાખ્યું છે। આજુબાજુના કેટલાક ગામડાઓ પણ આજે બંધ છે। ત્યારે આપના માધ્યમથી મદમસ્ત અને ઘમંડમાં રાચતા માંડવી નગરપાલિકાના સત્તાધીશોને સનાતન સમાજે અહીંથી સંદેશ આપ્યો છે ને મજબૂત સંદેશ આપ્યો છે કે સમાજ નમાલો નથી। કદાચ 30-35 વર્ષના ઇતિહાસમાં સત્તાધારીઓ વિરુદ્ધ માંડવી બંધ રહ્યો તો આ પહેલી વાર છે। મતલબ હવે હિન્દુ સમાજ પોતાના સંવિધાનિક મૌલિક અધિકારો પ્રત્યે જાગૃત થયું છે અને આજે વિવિધ સમાજના અગ્રણીઓએ જે રીતે મંચ ઉપરથી ખુલીને વાત કરી કે માંડવી નગરપાલિકા અને માંડવીના સત્તાધીશો માંડવી હિન્દુ સમાજની લાગણીઓ માંગણીઓ અને ધાર્મિક જેની આસ્થાઓ છે એને સંરક્ષિત કરવામાં એને સન્માન આપવામાં નિષ્ફળ ગયા છે અને આ અંત નથી। માંડવી આજે બંધ છે એનો મતલબ હવે જનતા સૂઈ નહીં જાય। આના માટે સતત હિન્દુ સમાજ પ્રયત્નશીલ રહેશે। અમે પણ અહીંયા મંચ ઉપર છીએ જ અને જો હજી પણ આ સત્તાધારીઓ નહીં સમજે તો ચૂંટણી બહિષ્કાર પણ હિન્દુ સમાજ કરશે અને એના સિવાય પણ અનેક એવા પગલાઓ છે જે હિન્દુ સમાજ પોતાના અધિકારો માટે લેશે। એટલે અહીંયાથી પ્રશ્ન ખાલી માંડવીનો નથી, આ પ્રેરણા આખા કચ્છ અને ગુજરાતનો હિન્દુ સમાજ લેશે અને ગુજરાત સુધી સત્તામાં બેઠેલા લોકોના કાન હિન્દુ સમાજ આંબળશે, દબાવશે અને એની આંખો અને નાક પણ ખોલી અને પ્રયત્ન કરશે કે હવે જાગો, નકર જનતા તમને ઘર ભેગા કરશે। આગામી સમયમાં છેલ્લા 3 વર્ષથી સ્મશાનના મુદ્દે અવૈધ નોનવેજના મુદ્દે હિન્દુ સમાજ સતત પ્રયત્નશીલ છે અને આના માટે અંતિમ લડત આપવા માટે હિન્દુ સમાજ તૈયાર જ છે। મેં તમને જેમ કીધું એમ કે જો હિન્દુ સમાજ બંધ રાખી શકતો હોય તો હિન્દુ સમાજ ચૂંટણીનો પણ બહિષ્કાર કરી શકે છે અને હિન્દુ સમાજ નગરપાલિકાને તાળાબંધી પણ કરી શકે છે। એટલે હિન્દુ સમાજ સર્વશક્તિશાળી છે, એણે જ આ સત્તા બનાવી છે અને પાછા સત્તાધીશોને જમીન ઉપર હિન્દુ સમાજ જ લાવશે।